કવાંટ તાલુકાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ 8,000 જેટલા આજે કવાંટ નગરમાં તિરંગા રેલી યોજી નગરની શેરીએ દેશભક્તિના સંદેશ પહોંચાડ્યો હતો। હર ઘર તિરંગા અંતર્ગત આજે આ રેલી યોજવામાં આવી હતી, જે રેલીમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણાધિકારી, કવાંટ મામલતદાર, કવાંટ તાલુકા વિકાસ અધિકારી અને તમામ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલી સમગ્ર નગરમાં ફરી હતી અને દેશભક્તિનો સંદેશ આ બાળકોએ લોકોમાં દેશભક્તિ ઊભી થાય, દેશ દાજ ઊભી થાય, દેશ લાગણી ઊભી થાય એના માટેનો 15મી ઓગસ્ટ સુધીનો પ્રયાસ સરકારનો થઈ રહ્યો છે। આ પ્રયાસમાં આ બાળકોએ રેલી યોજી કવાંટ નગરમાં સંદેશો પાઠવ્યો છે। સાંભળીએ જિલ્લાના શિક્ષણાધિકારી શું કહી રહ્યા છે। હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત દરેક નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષાના દરેક સ્થળ ઉપર શાળાએ અને ગામડે ગામડે બાળકોમાં દેશપ્રેમ, દેશદાજ નાગરિક તરીકે પણ પોતાના દેશ પ્રત્યે પ્રેમ જાગે, રાષ્ટ્રપ્રેમ જાગે એટલા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આજરોજ અહીંયા કવાંટ ખાતે પણ જુદી જુદી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો 8,000 જેટલા બાળકોએ આ તિરંગા યાત્રામાં ભાગ લીધો છે। એમનામાં દેશપ્રેમ, દેશદાજ, દેશભક્તિ ઉત્પન્ન થાય તે માટે સરકારશ્રી દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને આ તિરંગા યાત્રા કવાંટના એક એક ગલીની અંદર, એક એક ફળિયામાં, એક એક શેરીની અંદર ફળીને જે કવાંટના સ્થાનિક લોકોમાં પણ દેશપ્રેમ, દેશદાજ જાગે તે માટે એક સુંદર મજાની આ તિરંગા યાત્રા કાઢવામાં આવેલી છે। એ તિરંગા યાત્રા અંતર્ગત વિદ્યાર્થીઓમાં, નાગરિકોમાં અને સમગ્ર દેશમાં પણ રાષ્ટ્રપ્રેમ અને એક આ 9થી 15 તારીખ સુધીમાં જે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક અને ખૂબ જ દેશ દાજ અને દેશ શૌર્યની રીતે ઉજવે એટલા માટે ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓ અને નાગરિકોએ અને પદાધિકારીઓએ, અધિકારી, કર્મચારી તમામે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે અને આ રેલીને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર અને સમગ્ર છોટાઉદેપુર ટીમનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। શું નામ સાહેબ આપનું? જે કે પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, છોટાઉદેપુર।